આજના વિડીયોમાં હું તમને શીખવીશ પેકનેક બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે અને પેકનેક બ્લાઉઝને બોટનેક બ્લાઉઝ પણ કહેવામાં આવે છે અને પેકનેક બ્લાઉઝમાં સાઈઝના પ્રમાણે આર્મહોલ કેટલું લેવાનું હોય છે, રેડી શોલ્ડરના હિસાબે શોલ્ડર કેટલું માઇનસ કરવાનું હોય છે અને ફૂલ શોલ્ડરના હિસાબે શોલ્ડર કેટલું ડાઉન જવાનું હોય છે. એ ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય છે કે અલગ અલગ સાઈઝના પ્રમાણે કેટલું શોલ્ડર માઇનસ કરવું અને ઘણા બધા લોકોને એ પણ પ્રોબ્લેમ હોય છે કે કેટલું આર્મહોલ લેવું. તો આવી ઘણી બધી પ્રોબ્લેમ હોય છે. તો આજે તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવવામાં આવશે કે કેવી રીતે પેકનેક બ્લાઉઝમાં આર્મહોલ લેવાનું હોય છે અને શોલ્ડર કેટલું માઇનસ કરવાનું હોય છે રેડી શોલ્ડરમાંથી. અને જો તમે પણ બિગિનર્સ છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો રહેશે. તો તમે આ વિડીયો જરૂરથી જોજો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા અહીં પેકનેક બ્લાઉઝ બનાવવા માટે અહીં આર્મહોલના ફોર્મ્યુલા જોઈ લઈએ છીએ. પેકનેક આર્મહોલના તો અહીં સાઈઝના પ્રમાણે તમે અહીં જોઈ શકો છો આર્મહોલના ફોર્મ્યુલા અલગ અલગ રહેશે. અને પેકનેક શોલ્ડર ડાઉન તો અહીં ફૂલ શોલ્ડર છે. જો ફૂલ શોલ્ડરના હિસાબે તમારે અહીં જે ડાઉન જઈએ છે તે અલગ અલગ જવાનું રહેશે ફૂલ શોલ્ડરના પ્રમાણે. અને અહીં રેડી શોલ્ડરના પ્રમાણે અહીં શોલ્ડર માઇનસ કરવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો તમારું જેટલું શોલ્ડર રહેશે એટલું અહીં માઇનસ થશે. અને બ્લાઉઝમાં લૂઝિંગ કેટલી આપવી, જો તમારે અહીં પેકનેક બ્લાઉઝ હોય તો ફ્રન્ટ અને બેકમાં કેટલી લૂઝિંગ આપવી અને જો ડીપ નેક બ્લાઉઝ હોય તો કેટલી લૂઝિંગ આપવાની, હાઈ નેક બ્લાઉઝ હોય તો કેટલી લૂઝિંગ આપવાની, અહીં એનો ચાર્ટ છે. તો સૌથી પહેલા આપણે અહીં બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીં પેકનેક બ્લાઉઝ બનાવવા માટે સૌથી પહેલા પેપર લઈ લેવાનું છે. અને જો તમે પણ બિગિનર્સ જો અને જો ઘરે પ્રેક્ટિસ કરતા હો કે શીખતા હો તો સૌથી પહેલા એની જે તમે ડ્રાફ્ટિંગ કે પછી કટિંગ કરો છો એ સૌથી પહેલા પેપર પર કરવાની, પછી અસ્તર પર કરવાની રહેશે. તો સૌથી પહેલા અહીં તમે જોઈ શકો છો જે પેપરની લાઈન છે એ ઉપર નીચે છે. તો એની સીધી કરવા માટે આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. તો હવે અહીંથી સીધી લાઈન દોર્યા બાદ ઉપરની સાઈડથી પણ આપણે સીધી લાઈન દોરીશું. અને જે અહીં આપણે પેકનેક બ્લાઉઝ બનાવીએ છીએ એ ઓલ્ડ મેથડથી બનાવીએ છીએ. તો ઓલ્ડ મેથડમાં જે ફોર્મ્યુલા રહેશે આર્મહોલના એ સેમ જ રહેશે ફ્રન્ટ અને બેકના. તો હવે આપણે અહીં જે ફૂલ શોલ્ડર લેવાના છે તો મારું અહીં જે ફૂલ શોલ્ડર છે એ 13.5 ઇંચ છે. એટલે કે અહીં આવશે તો તેને ડિવાઈડ 2 કરીશું. તો કેવી રીતે કરીશું, તો આવી રીતે ઈંચી ટેપને વાળી દેવાની છે. તો તમને અહીં આન્સર એનો મળી જશે. તો અહીં એનો કેટલો જવાબ આવે છે 6.75 એટલે કે 6.25 ઇંચ. તો અહીંથી જે આપણે સીધી લાઈન માર્ક કરી હતી ત્યાંથી 6.25 ઇંચ પર આવી રીતે માર્ક કરવાનું છે. હવે અહીં ફૂલ શોલ્ડર લીધા, ફૂલ શોલ્ડરને અહીં હાફ કર્યા બાદ હવે અહીંથી ડાઉન કેટલું જવાનું છે, કારણ કે આપણું આ પેકનેક બ્લાઉઝ છે તો અહીં સાઈઝના પ્રમાણે કેટલું ડાઉન જવાનું રહેશે. તો તમે અહીં જોઈ શકો છો એના માટે કયો ફોર્મ્યુલા યુઝ કરવાનો રહેશે. તો એના માટે અહીં ફોર્મ્યુલા યુઝ કરવાનો રહેશે પેકનેક શોલ્ડર ડાઉન. તો અહીં ફૂલ શોલ્ડર લખ્યું છે અને અહીં ડાઉન લખ્યું છે. તો મારું અહીં ફૂલ શોલ્ડર કેટલું છે 13.5 ઇંચ. તો અહીં છે 12 થી 13 અને અહીં 12.25 થી 14 ઇંચ એટલે કે આ વાળી લાઈનમાં આવશે. તો અહીં મારે ડાઉન કેટલું જવાનું છે 1.25 ઇંચ. તો 1.25 ઇંચ ક્યાંથી ડાઉન જવાનું રહેશે, જ્યાં આપણું ફૂલ શોલ્ડરમાંથી એનું અડધું કર્યું ત્યાં માર્ક કર્યું ત્યાંથી આપણે ડાઉન જવાનું છે 1.25 ઇંચ. તો આટલું અહીં માર્ક કર્યા બાદ હવે અહીં નેક વિડ્થ માટે માર્કિંગ કરવાનું છે. તો અહીં આપણે માર્ક કરીશું 2.5 ઇંચ પર. 2.5 ઇંચ ફિક્સ રહેશે બધી સાઈઝ માટે. પણ અહીં જે ડાઉન ગયા છે એ સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે, સેમ નહીં આવશે. તો અહીં જે ફૂલ શોલ્ડરના પ્રમાણે અહીં ડાઉન જવાનું અલગ અલગ રહેશે. તો હવે અહીંથી ક્રોસ લાઈન દોરી દેવાની છે આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે જે 1.25 ઇંચ ડાઉન ગયા અને 2.5 ઇંચ સુધીનું આપણે સેન્ટર લેવાનું છે. તો આવી રીતે અહીં સેન્ટર, જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. અને પછી અહીંથી લંબાઈની માર્કિંગ કરવાની છે. તમારી જેટલી પણ બ્લાઉઝની લંબાઈ હોય તેમાં તમે 1 ઇંચ પ્લસ કરી શકો છો. 1 ઇંચ પ્લસ કરવાનું ફરજિયાત છે. તો મારી અહીં જે બ્લાઉઝની લંબાઈ છે એ 13 ઇંચ છે. તો હું અહીં રાખીશ
તો મારી અહીં જે બ્લાઉઝની લંબાઈ છે એ 14 ઇંચ રહેશે, તો મેં અહીં માર્ક કરીશ 15 ઇંચ પર. તો આવી રીતે અહીં 15 ઇંચ પર માર્ક કરવાનું છે. પણ જો તમને અહીં સીધી લાઈન જોઈતી હોય તો આવી જે ઉપરની સીધી લાઈન છે ત્યાંથી આવી રીતે ચેક કરી શકો છો. તો આપણે અહીંથી પણ આવી રીતે ચેક કરીશું. તો આપણો અહીં આવશે 15.5 અને 1 લાઈન. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી આવી રીતે સીધી લાઈન દોરીશું. હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ હવે આપણે અહીં આર્મહોલ ચેસ્ટ લાઈન બનાવવા માટે અહીં આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો રહેશે. તો સાઈઝના પ્રમાણે અહીં અલગ અલગ રહેશે. તો આપણે ચાર્ટ જોઈશું, આર્મહોલ ફોર્મ્યુલા ચાર્ટ. તો અહીં મારી જે સાઈઝ છે એ સાઈઝ છે 32 સાઈઝ છે. તો અહીં છે 28 to 31.75 અને અહીં છે 32 to 44.75. તો મારી અહીં જે ચેસ્ટ છે એ 32 છે, તો આ વાળી લાઈનમાં આવશે. તો મને અહીં ફોર્મ્યુલા શું મળશે? ચેસ્ટ ડિવાઈડ 6+1. તો તમને અહીં હું કેલ્સીમાં કરીને બતાવું છું. તો હવે જે મારી અહીં ચેસ્ટ છે એ 32 ડિવાઈડ 6 પ્લસ તેમાં કરવાનું છે, કેટલા કરવાના છે? 1 ઇંચ કરવાનો છે. તો મને અહીં મળશે 6.33 ઇંચ, એટલે કે 6.25 ઇંચ જેટલું આપણે માર્ક કરવાનું રહેશે. તો મેં અહીં માર્ક કરું છું 6.6 ઇંચ પર આવી રીતે. તો અહીંથી સીધી લાઈન દોરવા માટે અહીંથી આવી રીતે ઉપરની સીધી લાઈનથી ચેક કરવાનું રહેશે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે અહીં ચેસ્ટનું ડિવાઈડ 4 કરીશું. તો મારી અહીં જે ચેસ્ટ છે એમાં અહીં લૂઝિંગ કેટલું આપવાનું રહેશે? તો તમે અહીં જોઈ શકો છો સાઈઝના પ્રમાણે. અહીં જો આપણો પેકનેક બ્લાઉઝ હોય તો કેટલી લૂઝિંગ આપવાની. ઘણા બધા લોકોને એ જ પ્રોબ્લેમ થતી હોય છે કે જ્યારે બ્લાઉઝ બનાવતા હોય છે ત્યારે પછી બેક સાઈડથી જે બ્લાઉઝ હોય છે એ ખેંચાતો હોય છે. એનું કારણ એ જ હોય છે કે આપણે બ્લાઉઝમાં લૂઝિંગ આપતા નથી એક્સ્ટ્રા, એના માટે. તો તમે અહીં પેકનેક બ્લાઉઝમાં ફ્રન્ટ અને બેકમાં 2.50 જેટલી લૂઝિંગ આપવાની રહેશે. તો અહીં 2.5 ઇંચ બેક સાઈડમાં પણ આપવાનું અને ફ્રન્ટ સાઈડમાં પણ આપવાનું રહેશે. તો હવે અહીં મારી જે ચેસ્ટ છે એ 32 પ્લસ તેમાં કરીશું લૂઝિંગ એડ. તો અહીં લૂઝિંગ એડ કર્યું છે 2.50 ઇંચ. પછી તેને ડિવાઈડ કરીશું 4 સાથે. તો અહીં આપણને કેટલો આન્સર મળશે? 8.6. તો અહીં આપણે કેટલું લેવાના છે? 8.6. તો અહીં આવી રીતે 8.6 ઇંચ પર માર્ક કરવાનું છે. અને અહીં 1.5 ઇંચ આપણે લેવાના છે સિલાઈ માટે. તો અહીં મેં એડ કર્યું છે 2.50 લૂઝિંગ. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. અને જે આપણી કમર રહેશે એ 23 ઇંચની રહેશે. તો આપણે તેને ડિવાઈડ 4 કરીશું તો આપણને અહીં મળશે 5.8 ઇંચ, એટલે કે અહીં આવશે. અને અહીં 1.5 ઇંચ લેવાનું છે સિલાઈ માટે. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આ વાળી લાઈનને આવી રીતે અહીં સીધી કરી લેવાની છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે આર્મહોલનું માર્કિંગ કરવાનું છે. તો આર્મહોલ માટે અહીં જે આપણે 1.25 ઇંચ જેટલું ડાઉન ગઈ છે ત્યાંથી ચેસ્ટ લાઈન સુધી આવી રીતે સીધી મેજર ટેપ મૂકી દેવાની છે. પછી આવી રીતે મેજર ટેપને ફોલ્ડ કરવાની છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. તો હવે અહીં એનું 6.75 છે, તો અહીંથી હાફ કરી દેવાનું છે. તો અહીં જેટલું પણ અહીં રહેશે ત્યાં અહીં હાફ કરવાનું છે એનું. તો અહીં આવશે 6.25 ઇંચ. અહીં જેટલું પણ અહીં રહેશે તેટલું અહીં હાફ કરી દેવાનું છે. તો અહીં હાફ ઇંચ પર માર્ક કરીશું અને અહીં સેમ જ રાખીશું. અહીં હાફ ઇંચ જેટલું અહીંથી આવી રીતે બહાર જવાનું છે. તો આવી રીતે અહીં ક્રોસ માર્ક કર્યા બાદ હવે અહીં શેપ આપવાનો છે.
તો શેપ આપણે આપીશું અહીંથી 1 ઇંચ પર અહીં આપીશું. 1 ઇંચ નહીં તો તમે 1.25 ઇંચ પણ આપી શકો છો. પછી અહીં આવી રીતે ફ્રેન્ચ કરવા લઈ લેવાની છે અને પછી આવી રીતે અહીં શેપ આપવાનો છે. આવી રીતે અહીં શેપ આપ્યા બાદ પછી અહીં રેડી શોલ્ડર છે મારું અહીં 2.25 ઇંચ અહીં રેડી શોલ્ડર છે. તો રેડી શોલ્ડરના પ્રમાણે અહીં શોલ્ડર કેટલો માઇનસ થશે તો મારો અહીં 2.25 ઇંચ છે તો 2.25 ઇંચ કઈ લાઈનમાં આવશે તો તમે અહીં જોઈ શકો છો હાફથી 1 ઇંચ અહીં 1 ઇંચ થી 1.25 ઇંચ અને 2 થી 3 ઇંચ તો મારી 2.25 ઇંચ કઈ લાઈનમાં આવશે તો આ વાળી લાઈનમાં આવશે તો અહીં આપણે કેટલો માઇનસ થશે હાફ ઇંચ માઇનસ થશે. તો હાફ ઇંચ આપણે ક્યાં માઇનસ કરીશું જ્યાંથી આપણે આર્મહોલની લાઈન માર્ક કરી હતી ત્યાંથી હાફ ઇંચ આવી રીતે અહીં માઇનસ કરી દેવાની છે. પછી આ વાળી લાઈન આપણે ક્યાં માર્ક કરીશું તો આ વાળી લાઈન આપણે માર્ક કરીશું જ્યાં સેન્ટર લીધું હતું આર્મહોલનું ત્યાં સુધી. તો આવી રીતે અહીં આ વાળી લાઈનને મલાવી આ વાળી લાઈન અહીં સુધી સીધી કરી દેવાની છે. હવે આપણે અહીં જો મારો બેક સાઈડનો શેપ છે એ અહીંથી પૂરો મારો પેક રહેશે બેકમાં. તો અહીંથી જે એનું નેક છે એ 1 ઇંચનું છે તો 1 ઇંચ તો અહીં આપણે સૌથી પહેલા માર્ક કરી દઈશું. તો સૌથી પહેલા અહીંથી આપણે રેડી શોલ્ડરનો માર્ક કરીશું પછી અહીં કરીશું. પણ જો તમે નેકનું માર્કિંગ કરો છો તો નેકનું માર્કિંગ અહીંથી કરવાનું રહેશે જ્યાં આપણે સેન્ટર લીધું હતું ત્યાંથી. તો અહીંથી આપણે રેડી શોલ્ડરનું માર્કિંગ કરીશું અને જેટલું પણ હશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો મારો અહીં રેડી શોલ્ડર છે 2.25 ઇંચ તો મેં તેમાં 1 ઇંચ પ્લસ કરીશ એટલે કે 3.5 ઇંચ અહીં આવશે. તો અહીં આવશે તો અહીં તો સૌથી પહેલા અહીં સુધી સીધી લાઈન દોરી દેવાની છે આવી. તો અહીં આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે અને અહીં હાફ ઇંચ અહીંથી સિલાઈમાં જશે તો અહીં હાફ ઇંચ પર માર્ક કરી દેવાનું છે આવી રીતે. તો અહીં જે મેં ડોટ વાળી લાઈન બનાવી છે ત્યાંથી અહીંથી સિલાઈમાં જશે હાફ ઇંચ. હવે આપણે અહીં શેપ આપવા માટે ફ્રેન્ચ કરવાનો યુઝ કરવાનો છે. તો ફ્રેન્ચ કરવાને આવી રીતે લઈ લેવાનું છે અને જ્યાં પણ સેટ થઈ ત્યાં આવી રીતે અહીં સેટ કરી દેવાનું છે. તો આવી રીતે અહીં બેક સાઈડનો અહીં શેપ આપવાનો છે અને તમે અહીં બેક સાઈડમાં હૂક અને આઈપટ્ટી લગાવવાનો હોય તો અહીં લગાવી શકો છો અને એમાં કોઈ ડિઝાઇન આપવાનો હોય તો તમે આપી શકો છો. તો હવે અહીંથી આ માઇનસ થઈ જશે અને અહીંથી આ પણ માઇનસ થઈ જશે. તો આ થઈ ગયું બેક સાઈડનું અહીં ડ્રાફ્ટિંગ. તો હવે એનું કટિંગ કરીશું. તો હવે આપણે અહીં એનું કટિંગ કરીશું બેક પાર્ટનું. બેક સાઈડનું કટિંગ પણ થઈ ગયું છે અને જો તમે અહીં કોઈ શેપ આપવા માંગો છો તો તમે અહીંથી શેપ આપી શકો છો. અને અહીં આ બેક પાર્ટનો વિડીયો છે અને જે ફ્રન્ટ પાર્ટનો વિડીયો રહેશે એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો તમે બેક પાર્ટનો વિડીયો જરૂરથી જોજો અને જો તમને પણ નહીં સમજ પડી હોય તો તમે પણ મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.